વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? આજે તમારા માટે આશીર્વાદનો દિવસ છે, કારણ કે આ દિવસે પણ પ્રભુ ઈસુ તમને પ્રેમ કરે છે અને તમારી સાથે વાત કરે છે. તમે તેમની સાથે ચાલો એટલે તે તમારો હાથ પકડીને દોરી જાય છે, અને કારણ કે તે આપણી સાથે છે, આપણને દરરોજ આશીર્વાદ મળે છે. આ દિવસે આ કઈ જગ્યા છે જે તમે જુઓ છો? શું આમ આશ્ચર્ય પામો છો? મારી પાછળ આ એક દ્રાક્ષા વાડી છે. દ્રાક્ષની એક વાડી. ઓસ્ટ્રેલિયા દેશની અંદર એડિલેડ નામનું જે શહેર આવેલું છે તેમાં આ દ્રાક્ષા વાડી છે, અને આવા અનેક દ્રાક્ષા વાડીઓ અહીં મોજૂદ છે. અને અહીં જે વાઇન બનાવવામાં આવે છે તે વિશ્વ પ્રસિદ્ધ વાઇન છે. તેની ફેક્ટરી અહીં આવેલી છે. અહીં તેનું ઉત્પાદન થાય છે અને વિશ્વભરમાં મોકલાય છે. અને અહીં જે છે તે દારૂડિયણ વાઇન અને બિન દારૂડિયણ વાઇન બંને પ્રકારની વાઇન બને છે. તેઓ અદ્ભુત વાઇન ઉત્પન્ન કરે છે જે માદક નથી. અને અહીંની જે રેડ વાઇન છે તે હૃદય માટે ખૂબ સારી હોય છે, લોકો ઉપયોગ કરે છે. આવી રીતે અહીંના લોકો કહે છે. ઘણા લોકો બિન દારૂડિયણ વાઇનનો ઉપયોગ કરે છે, તેથી ભારતના નાના શહેરોમાં પણ આ ઓસ્ટ્રેલિયન વાઇન તે ઉપલબ્ધ હોતી હોય છે. ઠીક છે, આ દિવસે પ્રભુ મને શું કહે છે આમ પૂછો તો આપણે તે જોઈએ છીએ તો ઉત્પત્તિ તેના 15 અધ્યાયના પહેલા વચનમાં જુઓ. અબ્રાહમ નામના જે પ્રભુના ભક્ત હતા તેને ઈશ્વર દેખાય છે અને જે પ્રભુ પર વિશ્વાસ કરે છે તેનું પાલન કરે છે. ઇબ્રામ, તું બીસ નહીં, હું તારી ઢાલ તથા તારો મહા મોટો બદલો છું. જે ઈશુને અનુસરે છે, ઈશુમાં વિશ્વાસ કરે છે અને તેમને પ્રેમ કરે છે, તે તેમને કહે છે, મારા પુત્ર, મારી પુત્રી, ડરશો નહીં. હું તમારી ઢાલ છું અને તમારો અતિશય મહાન પુરસ્કાર છું. આમ પ્રભુ કહે છે. પ્રભુ તમને બે વાત કહે છે. પહેલી તો કે હું તમારી ઢાલ છું. લોકો શેના માટે ઢાલનો ઉપયોગ કરતા હતા? જો તમે આવી રીતે પૂછો તો તે દિવસોમાં જ્યારે યુદ્ધ થતું હતું, યોદ્ધાઓ તેમના જમણા હાથમાં તેમની તલવારને પકડતા હતા અને ડાબા હાથમાં તેમની પાસે ઢાલ તરીકે ઓળખાતી કંઈક વસ્તુ હોય છે. જ્યારે દુશ્મન હુમલો કરે છે ત્યારે આપણું રક્ષણ કરવા માટે હોય છે. તલવાર દુશ્મન પર હુમલો કરવા માટે છે, અને તે કવચ એકદમ જરૂરી છે. તે આપણું રક્ષણ કરવા માટે છે. આપણું દુશ્મન તે શેતાન ઘણી રીતે આપણી વિરુદ્ધ આપણા પર હુમલો કરવા માટે તૈયાર હોય છે. આપણને તે નબળું મૂકે છે, આપણને નિરુત્સાહ કરી નાખે છે અને ભયજનક સ્થિતિમાં અને મૂંઝવણ સ્થિતિમાં મૂકી દે છે. તે રોગો લાવે છે, નબળાઈઓ લાવે છે. તે આવી રીતે આપણને દબાવવા માટે ઘણી રીતે લડવાનો પ્રયાસ કરે છે. જો આપણે રક્ષણ મેળવવું હોય તો આપણને ઢાલની જરૂર છે. પ્રભુ કહે છે કે હું તમારું રક્ષણ કરીશ, હું તમારી ઢાલ બનીશ. શેતાન તમને સ્પર્શી શકશે નહીં, તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. એ તમને દૂરથી ડરાવશે કે હું તને ફટકારીશ, હું તને મારી નાખીશ, હું હરાવીશ એમ કહેશે, પરંતુ તે તમને સ્પર્શી શકશે નહીં. પ્રભુ આપણી ઢાલ છે એમ પ્રભુ કહે છે. અને કારણ કે પ્રભુ તમારું રક્ષણ કરે છે, તમે ગભરાશો નહીં. પરમેશ્વર આપણું દૈનિક રક્ષણ છે. બીજું, પ્રભુ કહે છે કે હું તમારો મહાન પુરસ્કાર છું. તે તમારી શક્તિ છે એમ નથી કહેતા, હું તમારો મહાન પુરસ્કાર છું. લોકો કહે છે ને કે આ કરવા માટે મને શું ઇનામ મળશે? પ્રભુ કહે છે હું છું તમારો મહાન પુરસ્કાર, હું છું. હું તમારી સાથે રહીશ. પરમેશ્વર તે આપણી સાથે રહેશે, તે આપણી સાથે ચાલશે. તેનાથી મોટો આશીર્વાદ શું રહેશે? આપણા માટે તે સૌથી મહાન એવો પુરસ્કાર છે. અને તેથી જ મને સંસારમાં શું લાભ મળે છે તે કદી પણ વિચારશો નહીં. પ્રભુને અનુસરવાનું શું વળતર મળશે? પ્રભુ પુરસ્કાર છે, તે પોતે આપણી સાથે છે. આનાથી મોટો આશીર્વાદ શું હોઈ શકે છે? એક દિવસ જ્યારે આ દુનિયા પરનું જીવન સમાપ્ત થશે, શું આપણે તેમની સાથે સ્વર્ગમાં નહીં રહીએ? તે ઇનામ છે. સંસારિક જીવન થોડા સમય માટે છે ને? શું આપણે સર્વકાળ માટે સ્વર્ગમાં રહેવાની જરૂર નથી? તેથી તે આપણી સાથે હોય તે આપણું ઇનામ છે. સ્વર્ગનો વિશેષાધિકાર છે. તેની સાથે અનંત કાળ માટે જીવન જીવવું. પ્રભુ કહે છે, મારા પુત્ર, પુત્રી, હું તમારો પુરસ્કાર છું, હું તમારો રિવોર્ડ છું. જો તમે મને અનુસરો છો, હું તમારી સાથે રહીશ. જ્યાં સુધી તમે આ દુનિયામાં છો, તમારા મૃત્યુ પછી અનંતકાળ માટે તમારે બીજા કયા આશીર્વાદની જરૂર છે વિચારીને આનંદ કરો. તમે માત્ર સંસારિક આશીર્વાદને ન શોધો. જો આપણે ઈસુને અનુસરીએ તો ઘર મળશે, ઉપચાર થશે, નોકરી મળશે. આ માત્ર વસ્તુઓને ન જુઓ. આનાથી વધુ તે આપણા માટે એક મહાન પુરસ્કાર છે. તે આપણને સ્વર્ગનો વિશેષાધિકાર આપે છે. તેના વિશે વિચારો, અનુસરો. આજે તે તમને જોઈને કહે છે, મારા પુત્ર, પુત્રી, ગભરાશો નહીં. આ સંજોગોને જોઈને ગભરાશો નહીં. પ્રભુને જોઈને કહો, હે પ્રભુ, હું ગભરાઈશ નહીં. તેથી પ્રભુને જોઈને કહો, હે પ્રભુ, હું ગભરાઈશ નહીં.
કારણ કે તમે મારી ઢાલ છો પ્રભુ, તમે મારા મહાન પુરસ્કાર છો, તમે મારી સાથે છો તે મારા માટે પૂરતું છે. તમે મને અનંતકાળ માટે તમારી સાથે રહેવાનો વિશેષ અધિકાર આપ્યો છે, તે માટે સ્તુતિ થાવ ઈસુના નામમાં. આમેન આમેન.